ગુજરાત રાજ્યમાં છેલ્લા 2-2.5 વર્ષથી રાજ્યમાં મુદત પૂર્ણ થયેલી ગ્રામ પંચાયતો તેમજ સંજોગો વસાત ખાલી પડેલી કેટલીક સરપંચ અને પંચાયતના સભ્યોની બેઠક માટેની પેટા ચૂંટણીનો તારીખો જાહેર કરતા રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી માટેની જાહેરાત કરી દેવામાં આવી છે। ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાની 26 ગ્રામ પંચાયત, ધોળકા તાલુકાની 28 ગ્રામ પંચાયત, ધંધુકાની 22 ગ્રામ પંચાયત, વિરમગામ તાલુકાની 33 ગ્રામ પંચાયત, સાણંદ તાલુકાની 31, દેત્રોદની 28, માંડલ તાલુકાની 18 ગ્રામ પંચાયત તેમજ ધોલેરાની 26 અને દસક્રોઈ તાલુકાની 27 ગ્રામ પંચાયત અને અમદાવાદ ગ્રામ્યમાં આવતી કાટલોડિયાની 2 ગ્રામ પંચાયત એમ કુલ મળીને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 241 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે। આ ચૂંટણી પ્રક્રિયા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ગતરોજ સોમવારથી જાહેરનામું બહાર પડતાની સાથે ચૂંટણીમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે। ચૂંટણી લડતા ઈચ્છુક ઉમેદવારો ઉમેદવારી પત્ર ઉપાડવાની શરૂઆત કરી છે। ત્યારે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 9 જૂન, ઉમેદવારી પત્રોની ચકાસણી 10 જૂન તેમજ પરત ખેંચવાની તારીખ 11 જૂન અને મતદાન 22/6/2025ને રવિવાર સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે તેમજ 27 જૂનના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે। 25 જૂનના રોજ મતગણતરી પણ હાથ ધરવામાં આવશે। ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામમાં 33, માંડલની 18, દેત્રોદ તાલુકાની 28 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વિરમગામ તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકાના કુલ 16 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને 17 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે, જેમાં વિરમગામ તાલુકાના ખુડદ, દોલતપુરા, મણિપુરા, જેતાપુર, દેવપુરા, થોરીથાંભા, મેલજ, કાદીપુરા, ડુબાણા, થોરી વડગાસ, કાલિયાણા, સરસાવડી, જાદવપુરા, શિવપુરા, ચુનીનાપુરા, વલાણા, ચંદ્રનગરમાં સામાન્ય ચૂંટણી તેમજ તાલુકાના વિકરિયા, મોટી કિશોલ, થોરી મુબારક, સચાણા, જખવાડા, મહેમદપુરા, નદિયાણા, ભડાણા, ગોરૈયા, કાકરાવાડી, વણી, સોકલી, રેમલપુર, ચણોઠિયા, કાયલા, કોળા અને દસરાણામાં પંચાયતના સભ્યોની પેટા ચૂંટણી યોજાશે। આ જ રીતે વાત કરીએ તો માંડલ તાલુકાના સીતાપુર, વાસણા, કોરપુર, નવાગામ, રખિયાણા, કરસનપુરા, માનપુરા, ઉઘરોજ, મીઠાપુર, ઉડકી, વડપરડી, નાયકપુરા, વિંજવાડા, વિઠલાપુર, જાલીસણા, કાચરોલ, સોલગામ, સાદરા તેમજ નાના ઉભડામાં સામાન્ય તેમજ પેટા ચૂંટણી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દેત્રોદ તાલુકાની વાત કરીએ તો દેત્રોદ તાલુકાના જસપુરા, ઓઢવ, ઓઢવપુરા, બાંટાઈ, જેઠીપુરા, કાંતરોડી, સદાતપુરા, હઠીપુરા, શોભાસણ, છનિયારા, વાસણા સહિત કુકવાવ, અશોકનગર, ભંકોડા, કાંજ, સંગપુરા, ભોયણી, ભોયણીપુરા, ભગાપુરા, મોટી રાંતાઈ, નાની રાંતાઈ, બોસકા, ગમાનપુરા, ઉમેદપુરા, કોઈંતિયા, સિહોર, સુજાપુરા, ગુંજાલા, દેત્રોજ અને જીવાપુરા સહિત ઘેલા એમ કુલ 28 સામાન્ય અને પેટા ચૂંટણી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પંચાયતોની ચૂંટણી રાજકીય પક્ષો નેજા હેઠળ યોજાતી નથી, પરંતુ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા પણ સામાન્ય અને પેટા ચૂંટણીમાં પંચાયત રાજમાં પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે।